રાજ્યના કર્મચારીઓના હિતમાં સરકારે મોટો નિર્ણય કર્યો છે। જૂથ વીમા 1981 અંતર્ગત વ્યાજ સાથેની બચત ફંડની ચૂકવણીનો નિર્ણય કરાયો છે। નાણાં વિભાગે વ્યાજ સાથે બચત ફંડની ચૂકવણીનો પરિપત્ર જાહેર કર્યો। 1 એપ્રિલથી 30મી જૂન 2026 દરમિયાન નિવૃત્ત થતા કર્મચારીઓને તેનો લાભ મળશે। નિવૃત્ત થતા કે અવસાન પામનાર કર્મીઓને વ્યાજ સહિત બચત ફંડ વીમા રકમ ચૂકવવામાં આવશે। રાજ્ય સરકારના કર્મીઓ માટે જૂથ વીમા યોજનાની બચત રકમ પર 7.1% વ્યાજદર લાગુ રહેશે। કર્મચારીઓના જૂથ મુજબ બચત ફંડના અલગ અલગ ચૂકવણીના દર જાહેર કરાયા છે। નિવૃત્ત થતા કર્મચારીઓને વ્યાજ સાથે મળશે વધુ લાભ। નાણાં વિભાગે તમામ વિભાગના કર્મચારીઓને કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે। તો આ મોટો નિર્ણય જે રાજ્યના કર્મચારીઓના હિતમાં સરકારે લીધો છે। જૂથ વીમા 1981 અંતર્ગત વ્યાજ સાથેની બચત ફંડની ચૂકવણીનો નિર્ણય લેવામાં આવ્યો છે। નાણાં વિભાગે વ્યાજ સાથે બચત ફંડની ચૂકવણીનો પરિપત્ર જાહેર કર્યો। 1 એપ્રિલથી 30મી જૂન 2026 દરમિયાન નિવૃત્ત થતા કર્મચારીઓને તેનો લાભ મળશે। નિવૃત્ત થતા કે અવસાન પામનાર કર્મીઓને વ્યાજ સહિત બચત ફંડ અને વીમાની રકમ ચૂકવવામાં આવશે। તો રાજ્ય સરકારના કર્મીઓ માટે જૂથ વીમા યોજનાની બચત રકમ પર 7.1% વ્યાજ દર લાગુ રહેશે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। હજી કલ્પેશ, રાજ્ય સરકારે જે કર્મચારીઓ છે તેમના હિતમાં શું મોટો નિર્ણય કર્યો? 1981 થી રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના લીધી હતી। એના અંતર્ગત વ્યાજ સાથેની જે બચત ફંડની ચૂકવણી છે તે અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એના માટે નાણાં વિભાગે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે। 1 એપ્રિલ 2026 થી 30મી જૂન 2026 દરમિયાન નિવૃત્ત થયા હોય અથવા તો કોઈ કારણસર અવસાન પામેલા હોય, અવસાન પામેલા કર્મચારીઓના સંબંધીઓને અને નિવૃત્ત થયેલા કર્મચારીઓને વ્યાજ સહિતની બચત ફંડની અને બીજી વીમાની જે રકમ છે એની ચૂકવણી માટેના આદેશ કરવામાં આવ્યા છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।